ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ફણગાવેલી મેથીનું રસાવાળું શાક. તો એના માટે આપણે આ 1 કપ જેટલી ફણગાવેલી મેથી લીધીશ અને 2 થી 3 ડુંગળી આપણે આ રીતે પ્યુરી બનાવીને લીધી છે અને ટમેટા એટલા જ એને આપણે આ રીતે પ્યુરી બનાવીને લીધીશ. તમે છીણી નહીં લઈ શકો ને આ રીતે લઈ શકો એમ. તો થોડાક લીલા ધાણા લીધા અને થોડુંક લસણ આપણે લીધું વઘાર માટે આ રીતે કાપીને. મીઠું જોહે સ્વાદ પ્રમાણે ને થોડીક હળદર અને લાલ મરચું ને ધાણા જીરું 1 ચમચી અને તેલ જોહે ને પાણી. તો તેલ આપણે ગરમ મૂકી જ દીધું હતું પહેલેથી જ. તો એમાં આપણે પહેલાં લસણ નાખીશું. તો લસણને થોડુંક આપણે લાલ થવા દઈએ. 1 ચમચા જેટલું આપણે તેલ મૂક્યું હતું. તમે તેલ તમારી રીતે વધારે ઓછું કરી શકો એમ. તો થોડીક વાર લસણને આપણે તેલમાં આ રીતે ફેરવી લેવાનું. હવે આપણે એમાં નાખીશું ડુંગળીની પેસ્ટ. આને આપણે થોડીક વાર તેલમાં પાકવા દઈશું. તો ડુંગળી થોડીક વાર તેલમાં ફેરવી લેવાની. હવે એમાં આપણે બધા મસાલા નાખી દઈશું. હળદર અને ધાણા જીરું અને લાલ મરચું આ બધું મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં ટમેટાની પ્યુરી નાખી દઈશું. અને લીલા ધાણા થોડા અને થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે. આને આપણે પાકવા દઈશું ગ્રેવીને. અને આપણે 2 થી 3 મિનિટ માટે ગ્રેવી પકાવી લીધી. હવે આપણે એમાં મેથી નાખી દઈશું ને મિક્સ કરી લઈશું. થોડુંક આપણે એમાં પાણી નાખીશું. આ રીતે આપણે થોડુંક રસ બસતો થાય એટલું પાણી નાખવાનું. તો ઢાંકીને થોડીક વાર પાકવા દઈશું. આને આપણે થોડીક વાર ઢાંકીને પકાવી લીધું. કેમ કે આપણે ફણગાવેલી મેથી હોય એટલે બહુ પાકતા વાર નહીં લાગે એને, ફટાફટ થઈ જાય. તો આ રીતનું થોડુંક રસ વસ્તુ બનાવવાનું. ગેસ બંધ કરી દઈશું. થોડાક ધાણા નાખી દઈશું. એકદમ મસ્ત ટેસ્ટમાં એકદમ સારું લાગે છે. જેને મેથીનું શાક નહીં ભાવતું હોય ને એને આ મેથીનું ભાવશે એમ, ફણગાવેલી મેથીનું. ને નોર્મલ આપણે જે રેગ્યુલર ઘરમાં મસાલા વાપરતા હોય એ જ મસાલા વાપરીને આપણે બનાવ્યું. બીજું કાંઈ એક્સ્ટ્રા નથી નાખ્યું. સેવ જેવું દેખાય ને. તો તૈયાર છે આપણું ફણગાવેલી મેથીનું રસાવાળું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.
કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ફણગાવેલી મેથીનું રસાવાળું શાક. અને તમારે આનાથી વધારે રસો જો કરવો હોય તો થોડુંક પાણી વધારે નાખી દેવાનું, પણ આ રીતે રસ બસતું સારું લાગે છે.